નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સંતરામપુરના કોલેજ રોડ વિસ્તારના એક મકાન માલિકે રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા સંતરામપુર પાલિકા ચીફ ઓફિસરની ટીમ દ્વારા દૂર કરાયું. સંતરામપુર કોલેજ રોડ વિસ્તારના રાકેશભાઈ શાહ મકાન આગળ રોડ પર બાંધકામ કરી દબાણ કરતા મંગલ જ્યોત સોસાયટીના રહીશોને અવરજવર માટે હાલાકી પડતી હતી, જેથી આ બાબતની મકાન માલિકને અગાઉ પણ રજૂઆત કરી હતી કે તમે આગળની દિવાલ તોડી પાડો, અમને તકલીફ પડે છે. તેમ છતાં મકાન માલિક ધ્યાન ન આપતા હતા, જેથી રહીશો દીપકભાઈ પાઠક, પૂર્વ કોર્પોરેટર જીતેન્દ્રસિંહ ઝાલા સહિત લોકો સંતરામપુર પાલિકામાં જઈને ચીફ ઓફિસર દીપસિંહ હટીલાને સ્થળ ઉપર બોલાવીને મકાન માલિકે કરેલું દબાણ તાત્કાલિક દૂર કરવા પાલિકાના ચીફ ઓફિસરે જરૂરી કાર્યવાહી કરી દબાણ કરેલ દિવાલ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી હતી અને ચીફ ઓફિસરે મકાન માલિકને જણાવેલ કે તમારી હદમાં જ તમારે બાંધકામ કરવું જોઈએ. જો તમે એનાથી આગળ ગેરકાયદેસર બાંધકામ કરશો તો આ બાબતે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને નોટિસ આપવામાં આવશે તેમ જણાવ્યું છે. વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.